મિત્રો જય શ્રી કૃષ્ણ, આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. હવે તો કે આજે તમારા લોકો માટે એક બહુ જ ઇન્ફોર્મેટિવ માહિતી, કારણ કે ઘણા બધા ક્વેશ્ચન્સ આવવાની અંદર લોકો વેઇટ બી કરી રહ્યા છે. ઘણાને કેનેડાનું પીઆરપી લેવું છે. હવે જે નવી એપ્લિકેશન્સ કરે છે એમના મગજમાં સવાલ છે કે સર હું ક્યારે એપ્લાય કરું તો બેટર કહેવાય, અથવા તો મારે ક્યારે એપ્લાય કરવું જોઈએ. ઘણા બધા સવાલો છે. આની અંદરથી તમને સોલ્યુશન્સ ઘણા બધા મળી શકે એમ છે. હું દરેક વિડીયોમાં કહું છું માહિતી શાંતિથી 5-7 મિનિટની વાત હોય છે, જો શાંતિથી જુઓ ને તો હેલ્પફુલ થાય જ થાય. હવે તો કે તમે લોકો બી જો નોટ ડાઉન કરવું છે તો પેન પેપર લઈ લો. આપણે સ્ટાર્ટ કરીએ છીએ એ મુજબ કે ભાઈ આજે તમારી ફાઇલ છે એ લેટ કેમ થઈ રહી છે, તો વેઇટ કેમ થઈ રહ્યો છે તમારી ફાઇલની અંદર, અથવા તો તમારી ફાઇલ ક્યારે ખુલશે તમારે એ જાણવું છે. તમે પીઆર ફાઇલ મૂકી છે, તમે પીઆર ફાઇલ મૂકવા માગો છો, આ બધા લોકો માટે યુઝફુલ થવાની આ માહિતી આપણે આગળ જોઈએ. જેની અંદર ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન ઓન રાખો. ઉપર નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે, બાળકોને કાઉન્સેલિંગ કરાવડાવો સ્ટડી અબ્રોડ માટેનું, જેથી કરીને એમને પ્રોપર માહિતી મળી શકે. હવે તો કે આપણે મેઇન જઈએ. કેનેડા ઇમિગ્રેશન દ્વારાથી જે નવો અહેવાલ આવ્યો છે ત્યાં આગળ એમની પાસે અત્યારે જે પીઆરની ફાઇલો છે, આ કેટલા સીઆરએસ ઉપર કઈ ફાઇલો છે, આ જો આપણે જાણીએ ને તો આનાથી આપણને ડેટા ખબર પડતી જાય કે ભાઈ એટલીસ્ટ હવે આપણી ફાઇલ ખુલવાનો કેટલો ટાઈમિંગ લાગી શકે. જેની અંદર આપણે સરળતાથી નોટ ડાઉન કરીએ. પહેલું સ્ટાર્ટ કરીએ છીએ સીઆરએસ લેવલ 0 થી 300 વચ્ચેનો જો સીઆરએસ છે, આવી ફાઇલો ઇમિગ્રેશન પાસે અત્યારે 8,370 ફાઇલો છે. 301 થી 350ના સીઆરએસ વચ્ચે જઈએ તો 21,746 ફાઇલો વેઇટિંગમાં છે. 351 થી 400ના સીઆરએસ વચ્ચે જો જોવા જઈએ છીએ તો 54,237 ફાઇલો વેઇટિંગમાં છે. એટલે હવે આના ઉપરથી તમને એક આઈડિયા, નાનો અમથો આઈડિયા આપું. 351 થી 400 વચ્ચે જેટલાએ બી ફાઇલ કરી હશે ને, આ લોકોને જો સ્પેશિયલ કેટેગરી ડ્રો ન આવે ને તો લગભગ એવું સમજવું કે આ વર્ષે એમનું સિલેક્શન આવું ટફ દેખાઈ રહ્યું છે. 401 થી 410 વચ્ચેનો જો સિલેક્શન સ્કોર હોય, જેનો બી સીઆરએસ 13,150 ફાઇલો છે. 411 થી 420ના સીઆરએસ વચ્ચે કોઈની ફાઇલો છે 14,209 ફાઇલો હજી વેઇટિંગમાં છે. 421 થી 430ના સીઆરએસ વચ્ચે જો કોઈ ફાઇલો છે 14,273 ફાઇલો વેઇટિંગમાં છે. 431 થી લઈ 440ના સીઆરએસ વચ્ચેની જો વાત કરીએ 15,676 ફાઇલો વેઇટિંગમાં છે. 441 થી 450નો સીઆરએસ વચ્ચે 14,927 ફાઇલો વેઇટિંગમાં છે. 451 થી 460ની જો વાત કરીએ છીએ તો 15,525 ફાઇલો વેઇટિંગમાં છે. 461 થી 470ના સીઆરએસ વચ્ચે વાત કરીએ તો 17,167 ફાઇલો વેઇટિંગમાં છે. 471 થી 480 વચ્ચેની જો વાત કરીએ તો 17,358 ફાઇલો વેઇટિંગમાં છે. સામે 481 થી 490 જે મોસ્ટ પ્રોબેબલી ફાઇલો છે 13,508 ફાઇલો વેઇટિંગમાં છે. 491 થી 500ના સીઆરએસ વચ્ચે વાત કરો તો 13,190 ફાઇલો વેઇટિંગમાં છે. અને સૌથી વસ્તુ કે 480 થી જો 520ના સીઆરએસ વચ્ચે જેમની બી ફાઇલો છે, જેમના બહુ વધારે ક્વેશ્ચન્સ હોય કે કેટલો ટાઈમ લાગી શકે, એ લોકો માટે આ ડેટા ઉપરથી ખબર પડશે કે 501 થી 600 સીઆરએસ ઉપર 22,947 ફાઇલો વેઇટિંગમાં છે. અને 491 થી 500 વચ્ચે જોઈએ તો 13,190 ફાઇલો વેઇટિંગમાં છે. ટોટલ તમે કદાચ જુઓ તો 35,000 જેવી ફાઇલો આ સીઆરએસ વચ્ચે છે. 601 થી 1200 વચ્ચે 471 ફાઇલ વેઇટિંગમાં છે. હવે તમે ટેન્ટેટિવલી જુઓ કે મંથલી જે ડ્રો થઈ રહ્યા છે, આપણે જે જોતા હોઈએ છીએ કે ભાઈ ડ્રો થયા તો આની અંદર 10-15,000નું સિલેક્શન્સ થતું રહ્યું છે અત્યારના સુધીમાં. જેની અંદર જો આપણે વાત કરીએ, જાન્યુઆરીમાં 5,821 આઈટી ઇસ્યુ કર્યા કેનેડિયન ગવર્મેન્ટે. ફેબ્રુઆરીમાં 11,601 આઈટી ઇસ્યુ થયા. માર્ચમાં 13,261 આઈટી ઇસ્યુ થયા છે. એપ્રિલની અંદર 1,246 આઈટી ઇસ્યુ થયા છે. મે મહિનાની અંદર 2,511 જ આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા અને જૂનની અંદર 7,405 આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા. હવે આ એવરેજ જો આપણે કદાચ આને જોવા જઈએ તો 10,000 જેવી મંથલી સિલેક્શનની એવરેજ આવે છે. વચ્ચે ઇલેક્શનનું બી એક ક્રાઇટેરિયા હતો, હવે એ નથી. તો એપ્રોક્સિમેટલી જો 35,000 એટલે કે લગભગ 480થી લઈને 520 સુધીમાં 35,000 લોકો વેઇટ કરે છે. 10,000 હજી બી અહીંયાથી નેક્સ્ટ સિલેક્ટ થઈ જાય કદાચ તો એમને 3.5 થી 4 મહિના જે દેખાય છે. પરંતુ સામે નવી ફાઇલો એટલી જ એડ થતી જતી હોય છે
અથવા લોકો પોતાની ફાઇલ હોય તો એમાં સ્કોર ઇન્ક્રીઝ કરતા હોય છે, તો એને કારણે એમને બેનિફિટ્સ મળતો હોય છે. તો ટેન્ટેટિવલી એ લોકો એવી ગણતરી રાખે કે 6-8 મહિના એમને હજી બી મિનિમમ વેઇટ કરવું પડે એવું લાગે છે, કારણ કે ડ્રો સિલેક્શન્સ તો નીચે આવશે તો એમને આ બેનિફિટ મળી શકશે. ઘણી વખત અમને ક્લાયન્ટ ક્વેશ્ચન પૂછતા હોય કે સર મારે આટલો ટાઈમ થયો છે, ક્યારે આવશે. તો આવા ડેટા તમે જો સમજો અને આને જુઓ, વાંચો, તો આવા ડેટા ઉપરથી તમે પોતાનું એક એસ્ટિમેટ બનાવી શકો કે તમારા ડ્રોનો સિલેક્શન્સ ક્યારે આવી શકે એમ છે. બાકી અમારી પાસે જે માહિતી આવી છે આજે બી તમને એઝ ઇટ ઇઝ સરળ કરી અને બહુ સરળ ભાષામાં પહોંચતી કરવાની કોશિશ અમે કરી છે. જો અમારી કોશિશ સારી લાગી હોય તો વિડીયોને હાઇપ કરી દેજો અને કોમેન્ટ કરતા રહેજો, શેર કરી દેજો મેક્સિમમ લોકોને. બાકી સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશનને ઓલવેઝ સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.